હા જોઈ રહ્યા હતા ચાલુ થઈ ગયું છે શો નમસ્કાર કેમ છો શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અવાજ પહેલા કન્ફર્મેશન લઈ લઈએ ચેક કરી લઈએ કે અવાજ કેવો આવી રહ્યો છે શો નમસ્કાર કેમ છો તમામ દર્શક મિત્રો જી પ્રોપર ચાલી રહ્યું છે અવાજ સો અવાજનું કન્ફર્મેશન આવી ચૂક્યો છે એટલે વાંધો નહીં આવે સો જેટલા પણ મિત્રો લાઈવ ની અંદર જોડાઈ રહ્યા છે દરેકને અપીલ છે કે વિડીયોને વધુમાં વધુ પહેલા શેર કરે જેથી કરીને લગભગ આપણા જે વ્યુઅર્સ છે અને વ્યુઅર્સ નથી એ લોકો સુધી વિડીયો પહોંચે તો ખૂબ મજા આવે અને ખાસ બીજી વાત એ છે કે આજે આપણી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી અને આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે જ્યારે આપણી પાસે ભોજનના કોઈ દાતા નથી હોતા ત્યારે આપ તમામ મિત્રો પાસે જવાબદારી બને છે આપ તમામ મિત્રોની જવાબદારી બને છે કે ભોજનના દાતા બનો અને આપણા હજારો ફોલોઅર્સ નાનો નાનો સહયોગ જો કરે તો સરળતાથી આખા દિવસ માટે ખર્ચ નીકળી શકે એમ છે સો આજે મારી ખાસ અપીલ છે કે પ્લીઝ વિડીયોને પહેલા વધુ શેર કરવામાં આવે અને ભોજન માટે જ્યારે દાતા નથી ત્યારે ફોન પે ગૂગલ પે અને પેટીએમ ના માધ્યમથી યોગદાન આપવામાં આવે યોગદાન આપવાની ગણવાથી તમને ખબર જ છે નંબર છે 8768880888 સૌપ્રથમ તમને મેનુ બતાવવા આવે મેનુ કેવું છે બતાવી દઈએ સો ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું સંકુલ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ મેનુ પર તમે જોઈ શકો છો સરસ મજાની સ્વીટ્સ છે સાથે છે સરસ મજાની રોટી અને સબ્જી આજે ઘણા દિવસ પછી સૂકી ભાજી બનાવવામાં આવી છે સાથે છે સરસ મજાના રાઈસ અને સાથે દાળ તો પીટીસીની આજે દીકરીઓ બધી જ જેમને આજે ભૂખ નથી લાગીને એ લોકો જમવાના નથી એવો મને પૂરો વિશ્વાસ છે નહીં જમવાના લ્યા જમવાના છો જમવાનું એવું કે છે જમવાનું છે સો બધા જ લાઈવ અમારી ભૂમિ પણ ભૂમિ હું કહેશો બસ કઈ નહીં મજા હો લક્ષ્મી છે અમારી આ લક્ષ્મી ચોલ્લો કરવા આવે તો કપાળ ધોવાના જતા તો ચોલ્લો કરવા જવાની છો હો હવ હવ બોલો અલ્પા દીદી અમારે અલ્પા દીદી છે બોલો અલ્પા દીદી શું કેવું છે શું બોલું તબિયત પાણી કેવું છે સારું છે ઓ લોબડી પછી આય અમારી લોબડી છે ને એ બીમાર પડી ગઈ છે તાવ આવી ગયો છે અને એના હાડકા વાગતા થઈ ગયા જો જો તાવ આવે છે એને બધા તાવ આવે છે તાવ આવ્યો છે થોડું જોરથી બોલ ને તાવ આવ્યો છે હા થોડું સારું મટી ગયો. મટી ગયો છે હા. હવે સારું થઈ ગયું છે એકદમ નવદા નવદાના ગુજરાતી ગીતો બહુ ગમે કયા કયા ગીતો ગમે તને કયા સિંગરના મહેશ વણજારા નરેશ ઠાકોર નરેશ ઠાકોર અને મહેશ વણજારા મહેશ વણજારાના બહુ ગીતો ગમે ભાઈ એમને બધાને તમને કોના ગીતો ગમે છે મને પણ ગીતો જિગ્નેશ હા જીગ્નેશ જિગ્નેશ કવિરાજના ગમે તમને કયા ગીતો ગમે અરજીતસિંહ અરિજીત સિંહ તમને કયા ગીતો ગમે અરજીતસિંહ અરિજીત સિંહ તમને કયા ગીતો ગમે કોઈ જ નહીં કોઈ નહીં સિંગર નીલમ દીદી તમને કયા ગીત ગમે અરજીતસિંહ અરિજીત સિંહ ના કેસરી તમને કયા ગીતો ગમે અરજીતસિંહ અરિજીત સિંહ અરજીતસિંહ બધા અરિજીતના ચાહકો વધારે છે અમારે ત્યાં અમારી જામનગર કહેશે તમને કયો સિંગર ગમે અરિજીત અરિજીત સિંહ થોડો અને બીજું જુબિન નોટિયા ના ના જુબિન નહીં અરિજીત અરિજીત ભાઈ અરિજીત સિંહ તમારા બહુ ફેન છે અમારા સંકુલની અંદર કયો સિંગર ગમે તમને શ્રેયા ઘોષાલ હા ગમે કોઈ નહીં કોઈ તો ગમતું હશે ને હીરો હિરોઈન તમને કયા સિંગર ગમે અરજીતસિંહ અરિજીત સિંહ કયો સિંગર ગમે શશી પારેખ શશી પારેખ શશી પારેખ અલા શશીભાઈ તમારું નામ આવી લે શશી પારેખ શશી પારેખ શશી પારેખ શશી પારેખ અરજીતસિંહ અરિજીત સિંહ અરિજીત અરિજીત સિંહ અરિજીત સિંહ અરિજીત સિંહ સિંહ હે અરિજીત અરજીતસિંહ અરિજીત સિંહ શશી પારેખ શશી પારેખ શશીભાઈ તમારી ડિમાન્ડ આવી ભાઈ શશી પારેખ શશી પારેખ શશી પારેખ શશી પારેખ વાહ કિશન પરમાર કિશન પરમાર વાહ કિશનજી તમારું નામ આવ્યું ભાઈ કયો સિંગર ગમે કિશનજી પરમાર કિશનજી પરમાર શશી પારેખ કિશનજી શશી પારેખ શશીભાઈ શશીભાઈ અને કિશનભાઈ ટેગ કરી દેજો બધા કયો સિંગર ગમે તમને ટોટલ ઓલ ઇન્ડિયામાંથી કોઈ નહીં કોઈ નહીં ગમન સાંથર હા ગમન સાદલ ગમનભાઈ બુવાજી તમારું નામ આવ્યું ભાઈ બુવાજીને ટેગ કરી દેજો મમતા સોની મમતા સોની અરિજીત સિંગર અરિજીત સિંહ મમતા સોની મમતા સોની મમતા સોની કિશન પરમાર કિશન પરમાર કિશનસિંહ પરમાર વાહ કિશનસિંહ પરમાર કિશનસિંહ પરમાર કિશનસિંહ પરમાર કિશનસિંહ પરમાર કિશનસિંહ પરમાર કિશનસિંહ કિશનસિંહ પરમાર કિશનસિંહ નહીં ખબર નહીં ખબર તમને કયો સિંગર ગમે
જો હિન્દીમાં કેવા આવે ને તો અરિજીત સિંહ એન્ડ ગુજરાતીમાં કહેવામાં તો આદિત્ય ગઢવી અને કિશનસિંહ આદિત્ય ગઢવી તો ભાઈ આદિત્યને બી ટેગ કરી દેજો. સેમ. સો તમે જોઈ રહ્યા છો અમારા સંકુલની અંદર પણ આદિત્ય ગઢવીના ફેન છે, શશી પારેખના ફેન છે, કિશનસિંહ પરમારના ફેન છે અને ખાસ સૌથી વધારે જો સંખ્યા ફેનની વાત કરવામાં આવે તો અરિજીત સિંહના છે. અને હું પણ જ્યારે સિંગિંગ કરું છું ત્યારે સૌથી વધારે ડિમાન્ડ એ અરિજીત સિંહના સોંગની આવતી હોય છે. પણ આજે વાત કરી લઈએ તો આજે અમારી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી. તો પ્લીઝ નાનો નાનો સહયોગ કરતા રહેજો. તમારું નાનું નાનું યોગદાન અમારા માટે ખૂબ મોટું યોગદાન બની રહેશે. તમે બાળકોમાં મેનુ પણ જોઈ શકો છો, સરસ મજાનું મેનુ છે. આજે સૂકી ભાજી છે, રોટલી છે, સ્વીટ્સ છે, રાઈસ છે અને દાળ છે. સો ફૂલ ડીશ છે. પણ તકલીફ સમસ્યા એક જ છે કે ભોજન માટે કોઈ પણ દાતા નથી. તો પ્લીઝ ફોન પે, પેટીએમ ના યોગદાનથી ચોક્કસથી યોગદાન નાનું નાનું આપતા રહેજો. તમારા બધાના સાથ અને સહકારથી ચોક્કસથી અમે આનાથી પણ વધારે સારું કામ કરતા રહીશું. અત્યારે 600 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. સો દરેકને અપીલ કરું છું, પ્લીઝ પહેલા તો વિડીયોને શેર કરવામાં આવે, મેક્સિમમ લોકો સુધી પહોંચાડવામાં આવે અને ત્યારબાદ ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી યોગદાન આપવામાં આવે. તમને કયો સિંગર ગમે ભાઈ? તમને કયો ગમે? ખબર નહીં. ખબર નહીં. તમને કયો સિંગર ગમે? એટલે પૂરા તને કયો સિંગર ગમે? હવે જિગ્નેશ કવિરાજ. જિગ્નેશ કવિરાજ. વાહ ભાઈ જીગાભાઈ. તમને ભાઈ? પારુ રાઠવા. કરણ તને કયો ગમે સિંગર? છોકરાઓ વાળા બોલતા નહીં લ્યા. કયો સિંગર ગમે ભાઈ? વિક્રમ. વિક્રમ ઠાકોર. વાહ ભાઈ વાહ. નહીં ગમતો કોઈ? કયો સિંગર ગમે તને? મયંક રાઠોડ. મયંક રાઠવા. મહેશ નરગાવા. મહેશ નરગાવા. મહેશ નરગાવા. સ્ટીમલી. વાહ ભાઈ વાહ. તને કયો સિંગર ગમે ભાઈ? વિકે બુરિયા. વિકે બુરિયા. વિકે ભુરિયા. વાહ ભાઈ વિકે ભુરિયાને ટેગ કરી દેજો ભાઈ. સિંગર ગમન શાહ. ગમન સાંધાલ. ગમન બુવાજી તમારું નામ આવી ગયું ભાઈ. દેવ પગલી. દેવ પગલી. યસ દેવભાઈ તમારું પણ નામ આવી ગયું છે આગળ. યુ લાઈક એની સિંગર ઇન ઇન્ડિયા લાઈક ગુજરાતી, હિન્દી ઓર ઇંગ્લિશ? English. English. Justin I like- Bieber. No, Weekend. Weekend. Yeah. You heard some songs? Yeah. Yes. Please tell me some song names. Starboy Starboy. and one of the girls. One of the girls. And One of the girls. Nah, I really didn't mean that, but it's his famous You album. tell me. Just I mean I understand. Okay. You don't worry. Yeah, and another. You heard about Justin Bieber song? Yeah, I heard. Which song you like? His I like his song Stay. Song Stay. And I haven't heard many of him, but Stay is one of my favorite in his album. Okay. And lady singer, any lady singer? Sabrina Carpenter. Sabrina Carpenter. Shakira, you like Shakira? Yeah, I have heard her song. Her song. Okay, very good. સો અહીંયા આગળ ઇંગ્લિશ પણ અમારા સિંગરોને લાઈક કરતા રહે છે. આપણે મેનુ તમને બતાવી દઈએ. સરસ મજાના સ્વીટ્સ છે, સાથે રોટી છે, સાથે સૂકી ભાજી છે, રાઈસ છે અને દાળ છે. સો ફૂલ ડીશ છે. પણ સમસ્યા એક જ છે કે ભોજન માટે કોઈ પણ દાતા નથી. સો શેર કરતા રહેજો, વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડતા રહેજો અને નાનો નાનો સહયોગ કરતા રહેજો. અને જ્યારે પણ યોગદાન આપશો તો તમને 2 એકાઉન્ટ દેખાશે 8768880888 માં. એમાં મહિપતસિંહ ચૌહાણ અને સર્વ સમાજ યુવા ટ્રસ્ટ. તમે સર્વ સમાજ યુવા ટ્રસ્ટ સિલેક્ટ કરજો તો ચોક્કસથી તમારું યોગદાન અમારા સુધી પહોંચશે. કદાચ ગૂગલ પે માં એરર આવી શકે છે. ફોન પે, ગૂગલ પે માં કદાચ ડિટેલ્સ તમે ટ્રાય કરતા હોય ને બેલેન્સ ના થતું હોય, બની શકે. સો પ્લીઝ વિડીયોને વધુ શેર કરજો. અને આજે અમારી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી તો નાનો નાનો સહયોગ ચોક્કસથી કરતા રહેજો. ગૂગલ પે માં એરર આવી રહી છે. ગૂગલ પે અમારું લગભગ ખબર નહીં બંધ થઈ રહ્યું છે, વોટ એવર કંઈ બી છે. સો યોગદાન આપતા રહીજો અને સપોર્ટ આપતા રહીજો. તમારા સાથ અને સહકારથી જ આ બધી પ્રવૃત્તિ અવિરતપણે ચાલી રહી છે. અને આપ તમામ મિત્રો જાણો છો કે આખા ભારતનું, આખા વર્લ્ડનું એકમાત્ર સંકુલ એવું છે જે માત્ર સોશિયલ મીડિયાના સહકારથી ચાલે છે. આપ બધા મિત્રોના સાથ સહકારથી ચાલે છે. આપ બધા મિત્રો જ્યારે યોગદાન આપો છો ત્યારે પોસિબલ છે.
સો પ્લીઝ મેક્સિમમ વિડીયોને શેર કરવામાં આવે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે. સો હવે ગૂગલ પે લગભગ મે બી આવી શકશે. તમે ગૂગલ પેમાં પણ ટ્રાય કરી શકો છો. ગૂગલ પે હવે લગભગ શરૂ થઈ ગયું છે. જી હા, ગૂગલ પે શરૂ થઈ ચૂક્યું છે. તો નાનો નાનો સહયોગ કરતા રહેજો. પ્લીઝ તમારું નાનકડું યોગદાન, ચોક્કસી યોગદાન પહેલું આવી ચૂક્યું છે 100 રૂપિયાનું. રાજેશભાઈ દિયોરા તરફથી 100 રૂપિયાનો સહયોગ અમને પ્રાપ્ત થયો છે લાઈવમાં. તો રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમારો સહયોગ મળી રહ્યો છે. થેન્ક યુ. સો ગૂગલ પે માં ઇશ્યુઝ આવી રહ્યા છે, વાંધો નહીં, પણ તમે ગૂગલ પેમાં નંબર મહીપતસિંહ ચૌહાણ સિલેક્ટ ના કરશો, તમે નંબર નાખજો ગૂગલ પેમાં 876888088. થોડી વાર રાહ જોજો, તમને 2 એકાઉન્ટ દેખાશે, મહીપતસિંહ ચૌહાણ અને નીચે દેખાશે સર્વ સમાજ યુવા ટ્રસ્ટ. તો તમે સર્વ સમાજ યુવા ટ્રસ્ટ સિલેક્ટ કરશો તો તમારું પેમેન્ટ 100% થશે, પેમેન્ટ ફેલ નહીં થાય. સો પ્લીઝ 876888088 ગૂગલ પેમાં સર્ચ કરજો અને એમાંથી તમે સર્વ સમાજ યુવા ટ્રસ્ટ સિલેક્ટ કરશો. રમેશભાઈ સુથારિયા તરફથી 209 રૂપિયાનો સહયોગ આપણને પ્રાપ્ત થયો છે, તો એમનો પણ આભાર માનીએ છીએ. ગોપીશ બારિયા તરફથી પણ 51 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે, એમનો પણ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. અને હવે આપણે એક નવી છોકરી આવી છે એને બોલાવીશું. બોલાય ને નવી છોકરીને. સો એ લાઈવ કરશે. શું નામ તારું? ભારતી. ભારતી ક્યાંથી આવી છે? જુનાગઢથી. તો એ જુનાગઢથી ભારતી આવી છે અને સરપંચ બનવા માટે આવી છે, હે ને? સો શીખવા આવી છે આગળ, અને સરપંચની ચૂંટણી તમારે 2-3 મહિનામાં છે ને? સો હવે ભારતીને જવાબદારી આપે છે. એ છેલ્લા ઘણા લગભગ 4-5 દિવસથી આવી છે, તો એને અનુભવ શેર કરશે અને આપણા સંકુલ વિશે વાતો કરશે અને એને જે ડ્રીમ્સ છે એના વિશે બોલશે. હેલો, નમસ્કાર. હું ભારતી વંદે માતરમ આપ સૌનું સ્વાગત કરું છું શિક્ષણ જ કલ્યાણ સંકુલના આજના ભોજનની અંદર. હું અહીંયા 4-5 દિવસથી આવી છું અને હું જુનાગઢથી છું. સરપંચના કોર્સ માટે આવી છું અને હંમેશા એવું હોય કે સોશિયલ મીડિયામાં જે બતાવે એ હકીકતમાં હોય, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ના, એ રિયાલિટી છે, એમ કંઈક અલગ છે, બેસ્ટ છે, એવું મને લાગ્યું અહીંયા આવીને એમ. અને બધા જે બાળકોના જે માઇન્ડસેટ છે બધા કંઈક અલગ જ છે એમ, અને એમ સારું લાગ્યું એમ. અને હું અહીંયા હજુ બધા બાળકોને ઓળખતી નથી, બટ તારું નામ? તમન્ના વંદે માતરમ. ક્યાં ધોરણમાં ભણો છો? 8મા. મજા આવે છે? હા. સો થેન્ક યુ ભારતી, તમારા વિચારો શેર કરવા બદલ. અત્યારે 700 થી વધારે મિત્રો જોડાયા છે. સો દરેકને અપીલ કરીએ છીએ કે પહેલા આ વિડીયોને વધુમાં વધુ શેર કરે, મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચાડે અને 700માંથી એક સાથે કદાચ 300 લોકો પણ જો વિડીયો શેર કરે અને 10 લોકો સુધી પણ વિડીયો પહોંચે તો 3000 નવા લોકો સુધી વિડીયો પહોંચી શકે છે. સો પ્લીઝ યોગદાન આપતા રહેજો, સહયોગ આપતા રહેજો. ગૂગલ પે, ફોનપે, પેટીએમ ચાલુ જ છે અને મેં તમને જેમ કીધું એમ ગૂગલ પેમાં મેલાભાઈ સોલંકી તરફથી 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે, એમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ મેલાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને નાનો નાનો સહયોગ તમારા તરફથી જે પ્રાપ્ત થઈ રહ્યો છે એમાં અમે કદાચ ઘણી એવી રકમ અમને કદાચ પ્રાપ્ત થઈ શકે છે. કદાચ 1000 લોકો આપણને કદાચ 20 રૂપિયાનો પણ જો સહયોગ આપે તો 20,000 રૂપિયા જેટલી રકમ આપણને મળી શકે છે. એ નંબર ઓફ પીપલ્સનું કન્ટ્રીબ્યુશનની જરૂર છે. કદાચ 2-5 લોકો ના આપી શકે, પણ એક કરતાં વધારે લોકો જો નાનો નાનો સહયોગ કરે તો સરળતાથી જે લક્ષ્યાંક છે આખા દિવસનું એ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો પ્લીઝ નાનો નાનો સહયોગ કરતા રહેજો. હવે આપણે ઈશાને બોલાવીએ. ઈશા તમારી સાથે વાતચીત કરે અને આજે જ્યારે ભોજનના કોઈ દાતા નથી તો તમને અપીલ કરે અને નાનો નાનો સહયોગ પ્રાપ્ત. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? તો રાત્રિનો સમય થઈ ગયો એટલે રાત્રિનો સમય ભોજનનો છે અને મેનુ તો તમે જોયું છે. સરસ મજાના દાળ ભાત છે, રોટલી છે, સૂકી ભાજી છે અને દેવડા પણ છે, જે પાટણની પ્રખ્યાત આઈટમ છે. તો વાતચીત કરીએ અને એ વાતચીત કરતા પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે આજે આપણી પાસે ભોજનના કોઈ દાતા નથી. જો તમને પણ લાગતું હોય કે સહયોગ કરવા જેવો છો તો દરેક મિત્ર 100 રૂપિયાનું યોગદાન કરજો.
જેથી કરીને ભોજનના દાદા સરળતાથી મળી રહે. આ છે અમારી ઓફિસની આખી ગેંગ છે. અમે 5 છોકરી છે આખા સંકુલ, મતલબ બાપુ ના હોય ત્યારે સાચવતા હોય છે. તો તમને કેવું લાગે છે, એમ કેવી ફિલિંગ આવે છે કે સારી સારી આવે છે? તમે કઈ રીતના રાખો છો? એકદમ મેનેજમેન્ટ કમ્પ્લીટ રાખો છો? અચ્છા, કેવું લાગે છે મારી જોડે મેનેજમેન્ટમાં રહીને? સારું લાગે સારું લાગે છે. એથી બેન તમને કેવું લાગે છે મેનેજમેન્ટમાં રહીને? બહુ જ સારું. બહુ જ સારું લાગે છે. કઈ એવું લાગે કે સારું કર્યું? ના એવું તો કઈ મતલબ હા, એટલે કે હજી શીખતા છીએ આપણે બધા, એટલે નાની મોટી ભૂલો થાય પણ કરીને એમાં બોલે એમાં કઈ ખોટું લગાડવાની કઈ જરૂર નહીં એ ટાઈમે. દીદી કેમ છો તમે? મજામાં. મજામાં છો? હા. ભારતી દીદી તમને કેવું લાગે છે 4-5 દિવસ તમે આવ્યા છો? લાગે બધા સારું સારું. લાગે છે. અમારા સંકુલ મજામાં છે. ના સારું છે. સારું છે, બધું સારું છે. હા. રહેવા જમવાનું. હા અમારી જોડે ફાવે છે? હા ફાવે છે. હા. અહીં પણ બધી ગર્લ્સ બેઠી છે. માહી, એક ડિશમાં ક્યાં છે? તાવ આવ્યો છે. આ દીદી રાખે છે તો તાવ આવ્યો છે. એવું? તમે રાખો છો? કેવી હા. રીતના રાખો છો? સારી રીતે? એને ગમે એવી રીતે. એને ગમે એવી રીતના રાખશો. ઓકે. ઓ ડિમ્પલ દીદી કેમ છો? મજામાં. મજામાં? સારું છે ને? બહુ તબિયત સારું. પાણી? તો હવે આપણે આયુષીને લાઈવ પર આપીશું. કેમ છો મિત્રો? મારું નામ છે આયુષી વંદે માતરમ અને હું ધોરણ 11 માં ભણું છું. આજે વૃદ્ધાશ્રમ પર નહીં પરંતુ અહીંયા સંકુલ પર લાઈવ કરી રહી છું. જોકે અઠવાડિયામાં રોજે તો કરતી જ હોઉં છું, પણ આજે પણ લાઈવ કરી રહી છું. અને હવે આપણે થોડા અમારા સંકુલમાં રહેતા બાળકો જોડે વાતો કરીશું. તેના પહેલા તમને એક વાત કહું કે બાપુએ તમને જણાવ્યું તેમ 500 બાળકો રહી શકે તેવી આંગણવાડી તૈયાર કરવાની વાતો કરે છે. અને હવે આપણે થોડી છોકરીઓ જોડે વાત કરશું. શું નામ છે તમારું? અસ્મિતા વંદે માતરમ. અસ્મિતા વંદે માતરમ કયા ધોરણમાં ભણો? કોલેજ કોલેજ કરો છો? BA BCom BA. BA કરો છો? તો તમારી એક્ઝામ ચાલતી હતી હે ને? કેવા ગયા પેપર? મસ્ત. મસ્ત ગયા. તમને આ વૃદ્ધાશ્રમ ને એવું કેવું લાગે છે? બહુ મસ્ત. મસ્ત લાગે છે. તો વૃદ્ધાશ્રમની વાત કરીએ તો વૃદ્ધાશ્રમ જો કે ના બનવા જોઈએ, પરંતુ એવા માતા પિતા હોય જેના બાળકો ના હોય અને એવા હોય કે જેમના બાળકો એક્સપાયર થઈ ગયા, તો તેઓ ક્યાં જાય? અને એવા હોય કે જેને કોઈ ઘર સંપત્તિ ના હોય તો તેઓ ક્યાં જાય? તો તેઓના માટે અમારા બાપુએ વૃદ્ધાશ્રમ બનાવ્યું છે. અને થોડાક દિવસોમાં એ વૃદ્ધોને જે જરૂરિયાતમંદ હોય, રોડ પર હોય અને જેને ખૂબ જ જરૂર હોય તે વૃદ્ધોને તેઓ પોતે લેવા જશે અને અમારા વૃદ્ધાશ્રમમાં આશરો આપશે. તો તે વૃદ્ધોને બાકી બચેલી જિંદગી તો એમની સરસ જ જશે. જો કે તમે અહીંયા અમારા બાળકોનું જીવન જોઈ જ રહ્યા છો કે તેઓને જમવાથી લઈને બધી ફેસિલિટીઝ એકદમ સુપર સ્પેશિયલ મળે છે. તેમજ વૃદ્ધોને પણ ત્યાં એકદમ ફેસિલિટીઝ મળે છે. તો આપણે થોડા બાળકોને પૂછીએ કે તમને અહીંયા કેવું લાગે છે. જો કે બધા બાળકોને સારું જ લાગે છે. તો આપણે મૌધાને પૂછીએ. મૌધા, અહીંયા તને કેવું લાગે છે? સારું લાગે છે. તો તને અહીંયાની બધી ફેસિલિટીઝ ને એવું કેવું લાગે છે? બહુ મસ્ત. બહુ મસ્ત લાગે છે. તને કોઈ બી જોઈતું હોય 24/7 તને મળી જાય છે? હા, મળી જાય. તો તને એમ સંકુલે રહેવું વધારે ગમે કે ઘરે રહેવું વધારે ગમે? સંકુલે રહેવું. સંકુલે રહેવું, કારણ કે સંકુલ આપણું ઘર જ છે. અહીંયાના 1000 બાળકોમાંથી કોઈ બી બાળક એમ ના કે આ મારું સંકુલ છે કે હોસ્ટેલ છે. હોસ્ટેલ શબ્દ મોઢા પર લાવતા જ નથી, પરંતુ એમ કે આ અમારું એક ઘર છે અને ઘરમાં બધા ભાઈ બહેનની જેમ રહે છે. અને તમે જોઈ જ રહ્યા છો, બધા જોડે જમે છે અને જોડે સ્કૂલ જાય છે. ગૃહ કાર્ય પણ જોડે કરવા બેસે છે. જો કે અત્યારે ઇંગ્લિશના ક્લાસ ચાલુ નથી, પરંતુ ઇંગ્લિશના ક્લાસ જલ્દી ચાલુ થઈ જશે. હવે આપણે થોડા બીજા બાળકો જોડે વાત કરીએ. જો કે આપણું લાઈવ આપણે આગળ વધીએ. શું નામ છે તમારું? પૂજા વંદે માતરમ. કયા ધોરણમાં ભણો તમે? 12મા. 8. તો તમે સંકુલમાં કેવું લાગે? સારું લાગે, ઘર જેવું. ઘર જેવું લાગે. તો તમને એમ તમારા વાલીની યાદ આવે? આવે પણ એટલું બધું નહીં ખાસ. બાપુ હોય એટલે એમ આપણા માતા અને પિતા વ્યવહાર કરે છે. અને એવું નહીં કે કોઈ બી રડતું, જો કે રડતું તો બાળક જોવા ના મળે, પરંતુ કોઈ દી જ બાળકોને એમના ઘરથી
ઘડતું છે તમારું? ચિન્મય વંદે કયા માતરમ ધોરણમાં ભણો? 7માં. 7માં ભણે? કેટલા વખત અહીંયા છે? મને ગયા વર્ષનો અડધો વર્ષ થયો ને એટલે 1.5 વર્ષ થયું. તો તને કેવું લાગે અહીંયા? સારું બાપુ કેવા લાગે? આરા તો બાપુ વિશે કઈ બોલ. બાપુ વિશે કહેવા માટે કશું શબ્દ નહીં મળતું. શબ્દ નહીં મતલબ જે બાળકોને પૂછે તેઓ એવું જ કહે છે કે બાપુ વિશે કહેવા માટે શબ્દ નથી મળતો. તો હવે આપણે લાઈવ બાપુને આપશું. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને અત્યારે લગભગ 400 થી પણ વધારે મિત્રો જોડી ગયા છે. દરેકનો આભાર માનીએ છીએ. લગભગ અત્યારે જેટલા પણ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે, પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને તમારા સાથ અને સહકારથી, તમારા યોગદાનથી જ આ સંકુલ ચાલી રહી છે. અને આ તમામ મિત્રો જાણો છો કે મારી પાસે સોર્સ ફક્ત એક જ છે, એ છે મારું ફેસબુક, એ છે મારું ઇન્સ્ટા, એ છે મારું યુટ્યુબ. અને આપ બધા જેટલો પણ પ્રેમ અમને આપશો, જેટલો સહકાર આપશો, એટલો જ અમે સારી કામગીરી અમે આ રીતે કરતા રહીશું. સો પ્લીઝ પહેલા તો વિડીયોને વધુ શેર કરજો, વધુ યોગદાન આપજો. અને આજે અમારી પાસે ભોજનના દાતા નથી તો ચોક્કસથી 8768880888 ગૂગલ પેમાં સર્ચ કરજો. એમાં 2 એકાઉન્ટ દેખાશે. એમાં સર્વ સમાજ યુવા ટ્રસ્ટ જે દેખાશે એમાં તમે પેમેન્ટ કરશો તો ચોક્કસથી થશે. પર્સનલમાં કરવા જશો તો કદાચ ફેલ થઈ જશે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વિડીયોને સમાપ્ત કરે છે. મળશું આવતીકાલે રાત્રિના ભોજનમાં અને બીજા ઘણા બધા વિડીયોની અંદર. ધન્યવાદ.